વિકાસશીલ ગુજરાતમાં શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંકુલ આરોગ્ય સારવાર માંગી રહ્યું છે। તાલુકાની જિલ્લાના અધિકારીઓએ નેતાઓએ પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત શુકલતીર્થની અનેકવાર મુલાકાતો લીધી છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કેવો વહીવટ ચાલે છે તે જોવાની તસદીક કેમ લીધી નથી। દારૂની બોટલ, દવાઓ તેમજ વેસ્ટ સામગ્રી પણ સંકુલમાં ખુલ્લામાં પડી રહી છે, ત્યારે કોઈ બાળક તેને ઉપયોગ કરે તે માટે સલામતીના કોઈ ઉચિત પગલાં પણ લેવાયા નથી। 1998-99માં જે સંકુલ અંકલેશ્વરના ખરોડમાં જતું રહ્યું હતું, તે સંકુલ માટે તત્કાલીન ધારાસભ્ય બિપિનભાઈ શાહના પ્રયાસોથી તત્કાલીન સરપંચ સુરેન્દ્રસિંહ પરમાર અને તત્કાલીન તાલુકા પંચાયત સદસ્ય રોહિત નિઝામા તેમજ જાગૃત નાગરિક હિતેશ પટેલ, કમલેશ જોશી દ્વારા તત્કાલીન આરોગ્ય મંત્રી અશોક ભટ્ટનો સંપર્ક કરી રજૂઆત કરતા તે પરત મળેલું છે, પરંતુ આજે તે પ્રાથમિક આરોગ્ય પોતે તેની તબીબી સારવાર માગે છે। સામાન્ય નાગરિકોએ ગામના ફેમિલી તેમજ ખાનગી ડૉક્ટર તેમજ ભરૂચની વાટ પકડવી પડે છે। કેવી કમનસીબી! પ્રેક્ટિસ કરનાર તબીબો પાસે સારવાર લેવા કે ભરૂચની વાત પકડવા મજબૂર થવું પડે, કેવી કમનસીબી! હાલમાં નર્મદામાં આવેલા પૂરમાં કેટલાય રેકોર્ડ્સ તેમજ તબીબી સારવારના સાધનો પણ ખોટકાઈ ગયેલા હોય તેમાં મોટેનો પણ જવાબદાર તબીબી તરફથી કે જવાબદાર જિલ્લા અધિકારી તરફથી મુલાકાત લઈ કોઈ પ્રબંધ કરવામાં આવેલ નથી કે તેવી સાધના માટેની તજવીજ કરાઈ નથી કે દર્દીઓને પ્રાથમિક સારવાર તોય મળી રહે।